નવરાત્રિના તહેવારને લઈ અને લોકોની સુરક્ષાની તકેદારીના ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી। ત્યારે નવરાત્રિના એક દિવસ પહેલાં જ સુરત પોલીસ કમિશનર સહિત જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા ગરબા ગ્રાઉન્ડ ઉપર તૈયારી અને લોકોની સુરક્ષા બાબતે આયોજકો દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં 27 જગ્યાઓ પર પાર્ટી પ્લોટ તેમજ અલગ અલગ મોટા ડોમમાં નવરાત્રિનું આયોજન થવાનું છે। ત્યારે 9 દિવસના આ નવરાત્રિના તહેવારને લઈ અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સુરત શહેર પોલીસ કમિશનર હવે ગ્રાઉન્ડ લેવલે કામગીરી કરી રહ્યા છે। આયોજકો દ્વારા નિયમ અનુસાર એન્ટ્રી, એક્ઝિટ તેમજ ગરબા રમવા આવતા લોકોની સુરક્ષાને લઈ કયા પ્રકારે તકેદારી રાખવામાં આવી છે તે ઉપરાંત પાર્કિંગ બાબતે પણ કેટલી જગ્યા ફાળવવામાં આવી છે, આ તમામ બાબતોનું નિરીક્ષણ ખુદ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કરવામાં આવ્યું હતું। તો બીજી તરફ સોશિયલ મીડિયા ઉપર પણ નવરાત્રિ દરમિયાન પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે, કારણ કે સોશિયલ મીડિયા ઉપર ધાર્મિક લાગણી દુભાવે તેવા ચલચિત્રો કે ફોટા પોસ્ટ કરનાર સુરત સાયબર ક્રાઇમ પોલીસ કડક કાર્યવાહી કરશે। સુરત સાયબર ક્રાઇમ એસીપીની ટીમ દ્વારા આ બાબતે ખાસ કામગીરી કરવામાં આવશે અને કોઈપણ વ્યક્તિ સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરશે તો તાત્કાલિક જ તેના વિરુદ્ધ પોલીસ એક્શન મોડમાં કાર્યવાહી કરશે। તો બીજી તરફ ગરબા ગ્રાઉન્ડ ઉપર પણ મહિલા પોલીસની શી ટીમ દ્વારા મહિલા કે યુવતીઓની ગરબા દરમિયાન છેડતીના પ્રયાસો કરતા ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવશે। પોલીસની આ શી ટીમ સામાન્ય લોકોની જેમ જ તૈયાર થઈ અને ખેલૈયાઓ વચ્ચે ગરબા રમશે અને ગરબા રમતા રમતા મહિલા યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરશે। સુરતના 7,000 કરતાં વધારે પોલીસની ટીમ નવરાત્રિના 9 દિવસ ખડે પગે ઊભી રહી અને કામગીરી કરશે। તો મોડી રાત્રે ગરબા રમીને પરત આવતી યુવતીને ઘરે જવા માટે કોઈ સુવિધા ન મળે તો આ યુવતી મહિલા પોલીસ તેમજ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી અને મદદ માંગી શકે છે। પોલીસ પોતાના વાહનમાં કોઈ પણ યુવતી કે મહિલાને પોતાના ઘર સુધી પહોંચાડશે। તો નવરાત્રિ દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી આયોજકોને પણ પાર્કિંગ બાબતે ખાસ સૂચના આપી દેવામાં આવી છે। મોટા આયોજનોમાં ગરબા રમવા આવતા ખેલૈયાઓનું ધ્યાન આયોજકોએ ખાસ પ્રકારે રાખવાનું રહેશે। ટિકિટ ચેક કરનાર કોઈપણ વ્યક્તિ ખેલૈયા સાથે ગેરવર્તન ન કરે તેમજ ખેલૈયાઓ સાથે છેડતી જેવી ઘટના ન બને તે માટે આવા વ્યક્તિઓના વેરિફિકેશન અગાઉ જ પોલીસ વિભાગ પાસેથી કરાવવાની સૂચના પણ આપવામાં આવી છે। તો બીજી તરફ નવરાત્રિ દરમિયાન નશો કરીને ફરનાર નબીરાઓ સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને નવરાત્રિના આયોજનમાં સિક્યોરિટીથી લઈ ઓર્કેસ્ટ્રા સુધી કોઈપણ વ્યક્તિ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે નહીં તે બાબતે પણ ચકાસણી કરવામાં આયોજકોને પોલીસ કમિશનર દ્વારા સૂચન કરવામાં આવે છે। જો કોઈ વ્યક્તિ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય તો તેને આયોજનમાંથી દૂર કરવાની પણ સૂચના આપવામાં આવી છે। શુભ પર્વ ચાલુ થવા જઈ રહ્યા છે ત્યારે આપણા સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જો કુલ 3,000થી વધુ આપણા ગરબાઓના આયોજન કરવામાં આવેલા છે, જેમાં શેરીઓમાં છે, સોસાયટીમાં છે, ખુલ્લા મેદાનમાં છે, સ્કૂલોમાં છે અને સાથોસાથ કુલ 15 જેટલા આપણા કોમર્શિયલ ગરબાઓ છે જો મોટા ડોમ્સ વગેરે બનાવીને જો એમાં કરવામાં આવી રહ્યા છે। બાકી 27 જેટલા એવા મોટા ગરબાઓ છે જો કે નોન કોમર્શિયલ છે। તો આજે એના ભાગરૂપે જો કે ડોમમાં અહીંયા આપણા સુરતમાં કલ્ચર છે ગરબાના જો એના માટે તમામ જગ્યા જો જેટલા બી ડોમ્સ રેડી થઈ ગયા છે એના અમારી ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવી રહ્યા છે। એને જ ભાગરૂપે આજે અહીંયા પાલ વિસ્તારમાં યશવી નવરાત્રિ જો 2024ને જો ડોમના પૂરી રચના કરવામાં આવી છે એના બધા અધિકારીઓ વિઝિટ કરવામાં આવે છે કે જેથી અહીંયા શું અમે વધારાના માર્ગદર્શન આપી શકીએ, જેથી પોતપોતાના વિસ્તારમાં બધા લોકો એના સુધારા કરાવી શકે, જેના પબ્લિક સેફટી સાથે આપણા ખૂબ સરસ જો ખેલૈયાઓ એન્જોય કરે એવા આશયથી અમે લોકો બધા વિઝિટમાં આવ્યા છીએ। અને અમુક વિસ્તારો એવું છે કે બધા ઓલમોસ્ટ એવરીડે કંઈ કે બારિશ થતી રહી છે સુરતમાં, જેના લીધે પાર્કિંગમાં બી કેવી જેવી સમસ્યાઓ આપણે એના આવી રહી છે જો અમુક ડોમમાં, જેના લીધે થોડા તકલીફો જો પડી છે। એમાં ડોમના પાર્કિંગના લાયસન્સ કરવા માટે અમારી ટ્રાફિક ટીમ એના સાથે સંકલન કરે છે અને લગભગ જો એકાગને છોડી દઈએ બાકી બધા લોકો એકદમ રેડી છે આવતીકાલથી જો એકદમ નવરાત્રિનો જો ખૂબ સરસ જો માહોલ આપવા માટે જેથી આપણા સુરતી આપણા એન્જોય કરી શકે। અને તમામ જો ફાયર એક્ઝિટના વ્યવસ્થા હોય, મટીરિયલ ઉપર જો ફાયર રિટાર્ડન્ટના સ્પ્રે કરવાના હોય યા એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ હોય, અહીંયા જેટલા બી વોલેન્ટિયર ચેક કરવા માટે પાસવાળા રહેશે એના માટે। અને સાથોસાથ અત્યારે સવારે અમારી એક મિટિંગ બી અમારા તમામ અધિકારીઓ સાથે થઈ, જેમાં અમે લોકો
એવા પણ અમુક જગ્યાઓ ચેક કરવાના છીએ, જેથી કોઈ અમે ત્યાં બેરિકેડ મૂકીને ચેક કરવાના છીએ. ખાસ કરીને જો કોઈ નશા કરીને કોઈ અગર ફરશે તો એના પકડવા માટે જો તો બ્રીથ એનાલાઇઝર અને અમારી જો અલગ ડ્રગ ડિટેક્શન કિટ્સ હોય છે એના લઈને જો અમુક પોઈન્ટ ઉપર જો અમારા એસઓજીના અને સ્થાનિક પોલીસના ટીમો રહેશે જો અને ક્રાઇમ બ્રાન્ચના ટીમો પણ રહેશે, જો કે કોઈ એવા નશા ન કરીને અગર કોઈ બહાર નીકળશે તેના ઉપર કાર્યવાહી કરવા માટે. સાથોસાથ જ્યારે પબ્લિક જાય છે ગરબા કરવા માટે તો અલગ અલગ ટાઈમ ઉપર જતી હોય છે, લેકિન જ્યારે છૂટે છે ત્યારે એક સાથ જો લોકો નીકળે છે તો એના કેવી રીતે વધુમાં વધુ જો સહુલિયત આપીને સારી રીતે સેફલી આપણે ઘરે જતી રહે લોકો, બધા લોકો આ પ્રકારના વ્યવસ્થાઓ માટે આજે સવારે અમારી ચર્ચા અધિકારીઓ સાથે કરવામાં આવી અને સાથોસાથ તમામ પોલીસ અધિકારીઓને તમામ અમારા પોલીસના જવાનો 7,000થી વધુ અમારી ફોર્સ જો ખડે પગે રહેશે. જબ તક અમારા સુરતીઝ જો એન્જોય કર્યા પછી ગરબા ઘરે નહીં જતા રહે તબ તક અમે લોકો જો બહાર ફિલ્ડ ઉપર રહેવાના છીએ જો અને સાથોસાથ એવા પણ અમારા સંકલન જો આયોજકો સાથે જો થયા છે. ગઈકાલે ફરીથી આયોજકો સાથે એક મિટિંગ થઈ જેમાં એવો સંકલન કરવામાં આવે છે કે એક પણ વ્યક્તિ જો ટિકિટ ચેક કરશે, જો બીજા જો બહેનોના અને ભાઈઓના ટિકિટ ચેક કરશે અથવા જો એના માર્ગદર્શન આપી એવા પણ કોઈ વ્યક્તિ નહીં હોવા જોઈએ જો કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય યા લોકો સાથે મિસબિહેવ કરે જોઈએ અથવા જો એના ગલત આશયથી ગલત આમાં કે એના લઈને જો કોઈ લોકોનો જો આવે છે ખેલૈયાઓ એને કોઈ હેરાન નહીં કરે એવા બી અમે આયોજકો સાથે સંકલન કર્યા છીએ જોઈએ અને પોલીસના બી એક દેશ અમે રાખવાના છીએ જોઈએ એવા જગ્યા ઉપર જ્યાં લોકોને મદદ અમે કરી શકીએ, ખાસ કરીને મોટા ગરબાઓ ઉપર જોઈએ અને અમારા 100 નંબર 181 નંબર આ બધા જો 24 કલાક જો કાર્યરત રહેશે અમારા લોકો માટે. આપનો થકી મેં બધા સે રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે આપણા નવરાત્રિ 9 દિવસ ખૂબ સરસ રીતે આપ એન્જોય કરો. પોલીસનો સાથ સહકાર જે રીતે આપતા આવ્યા છો આપતા રહો અને આપણે નાના મોટા બી કોઈ પ્રશ્નો હોય તો પણ અમે બતાવે પોલીસના અને આ જ વાત અમે આયોજકો સાથે કરી છે કે તમારે આયોજનમાં તમારે પંડાળમાં અગર કોઈ પણ નાની મોટી ઘટના બી કોઈ કહી આપસમાં થઈ હોય કે કોઈ આપસમાં કોઈ પ્રોબ્લેમ થઈ હોય તો પણ અમે જાણ કરીએ, જેથી અમે એના તાત્કાલિક એવા લોકો જો એવા તથ્યો છે જો લડાઈ ઝઘડા કરતા હોય એના તાત્કાલિક અમે લોકો એના ઉપર ગુના દાખલ કરીને એના ઉપર અમે એક્શન લઈ શકીએ. કારણ કે અમે એક તમે લેટકો કરશો તો પછી બીજા આ લોકો જો નેક્સ્ટ ડે વધારે પ્રોબ્લેમ ક્રિએટ કરશે. આ તમામ બાબતોનો અમે સંકલન કરી લીધા છે અને ઉમ્મીદ છે પૂરી